पीरा पीतांबर पेरिया होने वाला केसरियो तिलक लाल डूब डूबवा लाई गए जमल राजवी हर रे निकनियो करे वेलीवा ए ए हालो आवे हो नंदजीनो लालो रे कनूरो आवे माला आज मारा भक्त ने पापी पुजारी समुद्र फेंको तो लाव समुद्र वल्लभी मारा भक्त दर्शन दुर्लभ कराओ एने समुद्र बाहर काढो
એ આજે હાથ રે જાલીને ભગતને તરતા કરું એ ભારી લાવું સમુદ્રની બાર આજ હાથ રે જાલીને લડીલા તરતા કરું લલાટે પાટારે કાનુડા સેના રે બાંધા હા ભક્તરાજ એ કોને તમને માયા માર લલાટે પાટારે કાનુડા સેના રે બાંધા આજે લાડીલા ભગત મરા ઝુલલાલ તારે એ ધરવા આવ્યા લાડુ ને કાજ આજ લાડુ રે ન જમતા લાડુ એને માર્યા મૂજને લાડ આજ આવા લાડુના મારવાથી નમણા કદી ના ફૂટે ये झूठा मायरा झारी केराये ने मार झारी ना मरवाठी नमना टूटिया रे આજ આવો એ કરે ગુનો રે પ્રભુ મારો માફ કરો हाँ भक्तराज એ હવે પછી નવ કરું ગુણ એ કરે ગુનો રે પ્રભુ મારો માફ अरे भक्तराज भक्तरा गुनाह हमें माफ જ હોય છે ભક્તરાજ જાવો વડવગડો બેઠી સમુદ્ર વલવી દ્વારિકાના દ્વાર સુધી આવવાનું કારણ ભક્તરાજ હા પ્રભુ આપ તો બધું જાણો છો વાલા કેમ મારી કસોટી કરો છો પ્રભુ આ ભક્તરાજ તમારા મુખે સાંભળવા માંગુ છું ભક્તરાજ હા પ્રભુ તમારા મુખેથી સાંભળવા માંગતા હોય ને વાલા તો સાંભળો પ્રભુ કે એક સ્વાર્થ ને એક પરમાર્થ ને કારણે હું અહીં સુધી આવ્યો છું પ્રભુ હા ભક્તરાજ એવા શું સ્વાર્થ છે શું પરમાર્થ છે ભક્તરાજ જરા મને પણ જણાવો હા પ્રભુ તો સ્વાર્થ કહેતા હું પાપી પેટે બાંધ્યો છું પ્રભુ અને પરમાર્થ કહેતા કે બાર ગામ સુધી ભેરવા નામનો રાક્ષસ હાહાકાર મચાવે છે પ્રભુ જો આનો કાંઈ ઉપાય થાય હોય તો કયો નકર મને હસ્તા મુખે જવાની રજા આપો પ્રભુ જવાની રજા આપો હા ભક્તરાજ આજે આવડી મોટી આશા લઈ દ્વારિકાના દ્વાર સુધી આવ્યા છો ખાલી હાથ નહીં કાઢું માટે લ્યો અમાર દાડી માંથી પેલા પુષ્પ આપું પુષ્પને પારણીએ પધરાવજો સવા 9નો માસ કરજો આજ 9નો માસે મારથી મોટા ભાઈ બલરામ આવી આપનો ભાંજિયા મેળો ભાંગશે ભક્તરાજ હા પ્રભુ આપે પણ એમ જ ડાલ્યું ને પુષ્પ તો આપ્યું પણ પ્રભુ કવિતમાં કીધું છે કે 100 રૂપિયા વાળા ન કહેવાય એમ દીકરે પણ દીકરા વાળા ન કહેવાય જો આપે પણ એમ જ ડાલ્યું ને પુષ્પ આપ્યું હોય ને પ્રભુ તો બીજું પુષ્પ એવો આપો કે આપ જેવું હોય ને જગતમાં પૂજવા લાયક હોય ને તો જો માનું કે દ્વારકાધીશ પોતે મારે આંગણે બધાયનો પ્રભુ નહીં ભક્તરાજ જો મારી ઈચ્છા રાખી બેઠા હોય તો છોડી દેજો કારણ કે સોના મઢેલા સિંહાસન છોડી સોનાની દ્વારિકા છોડી ફોગડગઢમાં કદાપી આવવાનો નથી પણ ભક્તરાજ તમારી સાચી ભક્તિને લીધે આ કૃષ્ણ કનૈયો તમારા માટે પ્રસન્ન છે માટે મોટા આ જો તમે કૃષ્ણને પુત્ર બનાવવા માંગતા હોય તો તમારા જમણા હાથના વચન જોઈશે હા પ્રભુ મારું તમને વસન છે વાલા તો ભક્તરાજ વચનમાં એ માગું કે જ્યારે મારે દ્વારિકા છોડી ફોગડગઢ પધારવાનું થાય ફોગડગઢમાં મારી 54 વર્ષની ઉંમર થાય ત્યારે ભક્તરાજ તમારે મને સમાધિએ વિદાય દેવી પડશે હા પ્રભુ હું તમને હસ્તમુખે વિદાય આપીશ પ્રભુ હસ્તમુખે વિદાય આપીશ લ્યો ભક્તરાજ અમાર ડાળીના બીજા પુષ્પ આપું છું પુષ્પને પારણી પધરાવજો સવા 9નો માસ કરજો 9નો માસે ત્રિલોકનો નાથ દ્વારિકા છોડી તમારા ખોડે અવતાર ધારણ કરશે ભક્તરાજ હા પ્રભુ આપે મને અમરજાલીના બંને પુષ્પ તો આપ્યા પણ પ્રભુ આપે મને જબરજાલીનું પેલું પુષ્પ આપ્યું એમનું નામ શું રાખવું અમરજાલીનું બીજું પુષ્પ આપ્યું એમનું નામ શું રાખવું આપ આવો એની સાલ માસને તિથિ અને નિશાની તો હોય ને પ્રભુ હા ભક્તરાજ એવા રાખજો રે રાખજો એ વીરમાં દેવરુડા નામ જોજો એવા આવીને
રાજમહેલમાં 5 કુમકુમની પગલી પડે, ચૂલે ઉકળતા દૂધડા ઉતરે, ત્યારે માનજો કે દ્વારિકાનો નાથ તમારા ઘોડે અવતાર ધારણ કરી ચૂક્યા ભક્તરાજ. હા પ્રભુ, આપે મને અમરલાલના ભવ્ય પુષ્પના નામ તો આપ્યા, સાલમાં સ્થિતિની આપી, નિશાની પણ આપી, પણ પ્રભુ જગત એમ વાતો કરે છે ગોકુળ મથુરાની અંદર તમે 1600 ગોપી સાથે રાસલીલા રમ્યા પ્રભુ. એ રાસલીલાના મને દર્શન કરાવવાના. હા ભક્તરાજ, પલ્લવા રાખો બંધ કરો ભક્તરાજ. પોકરણગઢ તરફ રવાના થાવ તો તમને સ્વપ્ન રૂપી મારી રાસલીલા બતાવું ભક્તરાજ. ભલે પ્રભુ.